નમસ્કાર દોસ્તો, અમારી ધ ડેલી પોઈન્ટ ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। 1971ના યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતની જીત યાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર ખાતે શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી। કમૃતા બેસતાની સાથે જ અમદાવાદના કોટ વિસ્તાર રાયપુર કાલુપુરમાં પતંગબાજ ધમધમાવાનું શરૂ। પતંગ અને દોરીના ભાવમાં 10-15% વધારો। કચ્છના નલિયામાં સતત ત્રીજા દિવસે હાડ થીજવતી ઠંડી, 5 ડિગ્રી આસપાસ। હવામાન વિભાગે આગામી 2 દિવસ કોલ્ડ વેવની આગાહી કરી। કમૃતાને કારણે માંગ ઘટતા સોનાના ભાવમાં મોટો ઘટાડો। અમદાવાદમાં સોનું 1000 સસ્તું થયું। રાજકોટ પોલીસે ટ્રાફિક નિયમના ભાંગ બદલ ઈ-મેમો ફટકારવાની કામગીરી વધુ કડક બનાવી। એક જ દિવસમાં લાખોનો દંડ વસૂલ કરવામાં આવ્યો। વડોદરામાં રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ આપવા કોર્પોરેશન દ્વારા રાત્રિ ડ્રાઈવ શરૂ કરવામાં આવી। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં રવિ પાક જીરું ઘઉંમાં સુકારાના રોગ દેખાતા ખેડૂતો ચિંતિત। અમદાવાદના મેટ્રોના પૂર્વ પશ્ચિમ કોરિડોરમાં મુસાફરોની સંખ્યામાં વધારો થતા પીક અવર્સમાં ટ્રેનની ફ્રીક્વન્સી વધારાઈ। મહેસાણાના વેપારી સાથે ઓનલાઈન ટ્રેડિંગના નામે 50 લાખની છેતરપિંડી, સાયબર સેલ તપાસ હાથ ધરી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીએ દિલ્હીના નેશનલ વોર મેમોરિયલ પર 1971ના શહીદોને શ્રદ્ધાંજલિ આપી। દિલ્હીમાં પવન ફૂંકાતા પ્રદૂષણમાં સામાન્ય રાહત, પરંતુ હજી પણ હવા ખરાબ શ્રેણીમાં। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે સિનિયર સિટીઝન્સ માટે ટ્રેન ટિકિટમાં ફરી સબસિડી શરૂ કરવાના વિચારણા ચાલુ છે। સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્યપાલો વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલને લાંબા સમય સુધી અટકાવી રાખવા જોઈએ નહીં। નાગપુરમાં ચાલી રહેલા વિધાનસભા સત્રમાં મરાઠા અનામત અને દુષ્કાળ મુદ્દે વિપક્ષ આક્રમક। કાનપુરમાં ક્રિકેટ રમતી વખતે વધુ એક યુવકને હાર્ટ એટેકથી મોત થયું। ઇટલીમાં જ્વાળામુખીમાં માઉન્ટ એતના ફરી સક્રિય થતા આસપાસના ગામો ખાલી કરાવાયા। એપલે ભારતમાં આઈફોન ઉત્પાદન વધારવા માટે બેંગ્લુરુમાં નવી ફેક્ટરી સ્થાપવાની જાહેરાત કરી। ઓક્શન બાદ ક્રિકેટ પંડિતોના મુદ્દે મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સૌથી સંતુલિત ટીમો દેખાઈ રહી છે। દબંગ દિલ્હીએ પુણેરી પટલનને રોમાંચક મેચમાં 1 પોઈન્ટથી હરાવ્યું। નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી નવી મર્ડર મિસ્ટ્રી સિરીઝ ભારતમાં ટ્રેન્ડિંગમાં નંબર 1 પર। મુકેશ અંબાણીએ તેના પુત્રના જન્મદિવસ નિમિત્તે અન્ન સેવા કરી। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં। રોજે રોજ આવા જ મહત્વના સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ધ ડેલી પોઈન્ટને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો।